નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ખેલ મહાકુંભ 2025 માટે તમે તમારું રજિસ્ટ્રેશન છે એ કઈ રીતે કરી શકો છો। રજિસ્ટ્રેશન માટે તમારે ખાલી 4 થી 5 મિનિટનો ટાઈમ છે એ જ આપવાનો હોય છે અને ખેલ મહાકુંભની તમામ માહિતી વિશે મેં પહેલાથી વિડીયો બનાવેલો છે, જે વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે। તમે એ વિડીયો જોઈ ખેલ મહાકુંભની અંદર તમારે કઈ તારીખ સુધી રજિસ્ટ્રેશન કરી શકો છો, તમે જો પહેલા, બીજા અને ત્રીજા નંબરે આવ્યો છો તો તમને કેટલું ઇનામ મળવા પાત્ર છે એ તમામ માહિતી છે એ મેળવી શકો છો। આજના આ વિડીયોની અંદર આપણે તમે રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો એના વિશે માહિતી મેળવીશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમારે કોઈપણ અથવા ગૂગલ બ્રાઉઝર અથવા ક્રોમ બ્રાઉઝરની અંદર જઈ અને લખી દેવાનું છે ખેલ મહાકુંભ। ખેલ મહાકુંભ લખી અને તમે સર્ચ કરશો તો એની પહેલી જ વેબસાઇટ આવી જશે, khelmahakubh.gujarat.gov.in। આ વેબસાઇટ છે અને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલી છે। તો એને હું ઓપન કરી દઉં છું। જેવી તમે વેબસાઇટ ઓપન કરશો આ રીતે વેબસાઇટ છે એ તમારી સામે ખુલી જશે। તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ખેલ મહાકુંભ વિશેની તમામ ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપવામાં આવેલી છે। આની અંદર તમને અહીંયા જે પહેલો જ ઓપ્શન દેખાય છે ખેલ મહાકુંભ login/register, તમારે એના પર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે એના પર ક્લિક કરશો તો તમારા સામે અહીંયા 3 થી 4 ઓપ્શન ખુલી જશે। પહેલો છે લોગિન, નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન, જૂના ખેલ મહાકુંભ આઈડીથી વ્યક્તિગત રજિસ્ટ્રેશન, નવું ટીમ રજિસ્ટ્રેશન, જૂના ખેલ મહાકુંભ આઈડીથી ટીમ રજિસ્ટ્રેશન અને શાળા/કોલેજના રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ। એટલે કે જો તમે આગળના વર્ષે ખેલ મહાકુંભની અંદર ભાગ લીધેલો હોય તો તમારા જોડે એક KMK આઈડી હશે, એટલે કે ખેલ મહાકુંભ આઈડી હશે તમારા જોડે જો તમે 2024 અથવા 23ની અંદર ખેલ મહાકુંભની અંદર ભાગ લીધેલો હશે તો। જો તમારી જોડે એ આઈડી હોય તો તમારે જૂના ખેલ મહાકુંભના આઈડીથી વ્યક્તિગત રજિસ્ટ્રેશન એના પર ક્લિક કરવાનું છે। અને પછી જો તમારા જોડે તમે પહેલી જ વાર ખેલ મહાકુંભની અંદર ભાગ લેતા હોય તો તમારે નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન એના પર ક્લિક કરવાનું છે। અને જો તમે ટીમ રમતની અંદર ભાગ લેવા માંગતા હોય તો તમારે નવું ટીમ રજિસ્ટ્રેશન છે એના પર ક્લિક કરી દેવાનું છે। તો અહીંયા હું નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન એના પર ક્લિક કરી અને તમને દેખાડું છું કે તમે રજિસ્ટ્રેશન ઓનલાઈન કઈ રીતે કરી શકો છો। તો અહીંયા ક્લિક કરી દઉં છું। જેવું તમે નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો તમારા સામે જે આ ફોર્મ છે એ ખુલી જશે। તમે જોઈ શકો છો કેટલીક સૂચનાઓ તમને આપવામાં આવેલી છે। જો તમારે અંડર 9, અંડર 11, અંડર 14, અંડર 17ની અંદર ભાગ લેવો હોય તો તમારું રજિસ્ટ્રેશન છે એ તમારા શાળામાંથી થઈ શકશે। અને પછી તમે જોઈ શકો છો તમારે આ ડિટેલ્સ છે એ નાખવાની છે। સૌપ્રથમ તમારે અહીંયા તમારું નામ છે એ નાખવાનું છે, પછી તમારા પિતાનું નામ, પછી તમારી અટક છે અહીંયા નાખવાની છે, પછી તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે, એટલે કે તમે કઈ કેટેગરી। તમે જોઈ શકો છો ઓપન એજ ગ્રુપ 40થી ઉપર અને 60થી ઉપર। તો આ રીતે તમારી જે છે એ કેટેગરી પસંદ કરવાની છે, તમારી જાતિ પસંદ કરવાની છે, પછી અહીંયા તમારી જન્મ તારીખ છે એ નાખવાની છે, પછી રમતગમતનું નામ, એટલે કે તમે કઈ રમતની અંદર ભાગ લેવા માગો છો તમારે એ છે એ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે। એના પછી તમારે જે છે એ તમારી પેટા રમત છે એ સિલેક્ટ કરવાની છે। એના પછી તમે આગળ જોશો તો બીજી રમત સિલેક્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરો, એટલે કે તમે એક રમત અહીંયાથી સિલેક્ટ કરશો અને જો તમારે બીજી રમત પણ સિલેક્ટ કરવી હોય તો તમે અહીંયા ચેક કરશો તો આ રીતે તમે જોઈ શકો છો તમારા સામે બીજું જે છે એ બીજું ખાનું પણ ખુલી જશે, જેની અંદર તમારે ફરીથી રમતનું નામ છે એ નાખવાનું છે, રમતનું નામ, પેટા રમતનું નામ, અને અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, ઈમેલ આઈડી અહીંયા નાખવાનું છે, તમારું વજન નાખવાનું છે, સેમી ઊંચાઈ નાખવાની છે। આ બે ડિટેલ્સ તમારા જોડે ના હોય તો વાંધો નહીં, આ નાખવી કમ્પલસરી નથી। પછી તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે, તાલુકો સિલેક્ટ કરવાનો છે, ગામ સિલેક્ટ કરવાનું છે અને તમારી જે છે એ જાતિ અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે। પછી તમારે તમારા વાલીની વિગતો નાખવાની છે, એમનું નામ નાખવાનું છે, એમની અટક નાખવાની છે અને અહીંયા મોબાઈલ નંબર છે એ નાખવાનો છે। અને જો તમારા કોઈ કોચ હોય તો તમારે જે છે એ કોચની વિગતો છે અહીંયા નાખવાની છે, એ રાખવી કમ્પલસરી નથી। તમારા કોઈ કોચ હોય તો તમારે ડિટેલ્સ નાખવાની છે અને પછી તમારે જે અહીંયા કેપ્ચા કોડ અહીંયા આપવામાં આવેલો છે એવો કેપ્ચા કોડ છે એ અહીંયા નાખી 746555 એ રીતે નાખી અને પછી અહીંયા તમને જે સબમિટનું બટન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે। તો ચલો આ ડિટેલ્સ છે તમામ હું નાખી દઉં છું અને સબમિટનું બટન છે એના પર ક્લિક કરી અને પછી શું આવે છે તમને હું દેખાડું છું। હું તમામ ડિટેલ્સ પહેલાં ભરી લઉં છું। જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એવું તમારા સામે તમારી જે રસીદ છે એ આ રીતે આવી જશે। એની અંદર તમારી તમામ ડિટેલ્સ છે એ આપવામાં આવેલી હશે। તમામ જે છે એ ઉમેદવારો અથવા વિદ્યાર્થીઓ છે એમને એમની રસીદ છે એ ડાઉનલોડ કરી લેવાની છે। તો એના માટે રસીદ ડાઉનલોડ કરો એના પર જે ઓપ્શન આપેલું છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે રસીદ ડાઉનલોડ કરશો આ રીતે તમારી સામે તમારી જે છે એ રિસિપ્ટ છે એ ઓપન થઈ જશે। એની અંદર તમારું જે છે એ KMK આઈડી છે એ પણ આપવામાં આવેલું હશે। તો આ રીતે તમે તમારું રજિસ્ટ્રેશન છે એ ખેલ મહાકુંભ 2025 માટે કરાવી શકો છો।